જઈએ છીએ ચંપારણ. ચંપારણ જોયું તો કઈ દેખાતું જ નથી આગળ. રાધાનો છે એ શ્યામ, સબરીનો છે એ રામ. તો ફાઇનલી મહાપ્રભુજી પ્રાકટ્ય બેઠકજી મંદિરમાં 10 વાગ્યાનો કટક હતો. અમે લોકો માંડ કરીને પહોંચ્યા છે. ટોટલ રાજકોટ ભાઈ નથી. तो महाप्रभु जी नो जन्म स्थल છે और માયા ચંપારણમાં બે બેઠક છે. એક પ્રાકટ્યના બેઠક છે અને એક મહાપ્રભુજી છઠ્ઠી સુંદર નામકરણ થયું ઓકે એના બેઠક. અને પ્રસાદ માટે પણ એવું છે કે અહીંયા કોઈ ચાર્જીસ આપવાની જરૂર નથી. તમારી યથાશક્તિ પ્રમાણે તમારે જે લખાવવું હોય તમે લખાવી શકો છો. ગમે એટલું થઈ જાય ને સિચ્યુએશન ખરાબ તો પણ હું એ રસ્તા પરથી પાછો નહીં નીકળી શકું. તો ફાઇનલી અમે લોકો અત્યારે ચંપારણ જવા માટે નીકળીએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું હેમલ. અમે લોકો ગઈકાલે અહીંયા સ્ટે કર્યો હતો અને ગઈકાલની ઇવેન્ટ તો તમે જોઈ જ લીધી છે ઓલરેડી. બહુ જબરદસ્ત ઇવેન્ટ આ લોકોએ ઓર્ગેનાઇઝ કરી હતી છત્તીસગઢ વાળાએ. અને ત્યાંના એમડી, છત્તીસગઢ ટુરિઝમના એમડી અને હાઈ ઓફિશિયલ્સ આવેલા હતા. તો ખરેખર ઇન્ટરેક્શન કરવાની મજા આવી. બાકી બધી ગાડીઓ તમે જોઈ શકો છો. અને બસ ઓલમોસ્ટ 6:30 જેવું થયું છે. અમે રેડી થઈ ગયા છીએ ચંપારણ નીકળવા માટે. અમારી ગાડી રેડી ટુ સેટ એન્ડ વી આર ઓન ધ રોડ અગેન. સો સી યુ સૂન. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે જઈએ છીએ ચંપારણ. ત્યાં શું છે ચંપારણમાં? મહાપ્રભુજી છે. મહાપ્રભુજીનો કોણ જગ્યા છે, જન્મ સ્થાન છે. મહાપ્રભુજીની જન્મસ્થાન છે ત્યાં. એક્સાઇટેડ કેમ કે વિચાર્યા વગર ત્યાં પહોંચી જઈએ છીએ. યાર વાવ. હા, અને એ બહુ ડ્રીમી જગ્યા છે કે ક્યારે જશું. મને એવું તો મમ્મી પપ્પાને જ્યારે ગયા વાત કરતા ત્યારે હું ક્યારે જઈશ. સો ફાઇનલી it's 30 kilometers from here and it will take 40 minutes to reach. 42 minutes. Approx 42 minutes. સો અમે લોકો ચંપારણ જઈએ છીએ અને રસ્તામાં તમે જોવો છો કેટલી બધી ફોગ છે, કેટલી બધી ફોગ. હજુ આઈફોનમાં આપણે શૂટ કરીએ છીએ ને એટલા માટે હજુ તમને થોડીક વિઝિબિલિટી દેખાશે, બટ એકચ્યુઅલમાં કહીએ ને તો સાવ વિઝિબિલિટી કઈ નથી. અમે બી આ વિડીયો અત્યારે રેકોર્ડ કરીએ છીએ ને ત્યાંથી જોતા જતા ડ્રાઈવ કરીએ છીએ. એમાં થોડીક વિઝિબિલિટી છે. એકચ્યુઅલમાં જોવો તો કઈ દેખાતું જ નથી આગળ. હાય હેમઝા, તું ફોનમાં દેખાય છે, મને એકચ્યુઅલમાં નથી દેખાતો. હાય, વિડીયોમાં દેખાય છે. હું નથી દેખાવ છું. જો હોન મારે છે કઈ દેખાતા નથી. આમાં દેખાય છે. લાવ લઈ તો લાવ. તો સવારેથી આ તો આઈફોન એટલે દેખાય છે, બાકી દેખાય નહીં. વિઝિબિલિટી નામે 0 છે. વાવ જીન્સી વાવ. કાલે રાત્રે જે ભી ડસ્ટમાં રોકાણા હતા 10 ની જગ્યાએ વાહ, કાંઈ એટલે કાંઈ નથી દેખાતું. રાધાનો છે એ શ્યામ, સબરીનો છે એ રામ. હે નાથ મારા રાજા છે, એને મને માયા લગાડી રે. હાય તારિકાનો નાથ મારા રાજા છોડ છે, એને મને માયા લગાડી.
ચલો હવે આપણે જશું જલ્દી 10 Yeah. કિલોમીટર છે 10 કિલોમીટર ચલો. પછી ચંપારણ. ચલો 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 એમ શું કેમ ડ્રાઈવ કરે છે જો તો આગળ આવીને આમ કરીને જોઈ છે કે કઈ દેખાય તો ડ્રાઈવર લો કે સરખું. સો ફાઇનલી અમે લોકો અંદર એન્ટર થઈએ છે મહાપ્રભુજીના બેઠકજીની અંદર. અમે આપણે સ્નાન કરીને બેઠક કરવાના છીએ. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ચંપારણ. એટલી પોઝિટિવ વાઇબ છે કે એવું ફીલ થાય છે કે ખરેખર કૃષ્ણ ભગવાનના એ સમયમાં આપણે પહોંચી ગયા હોય ને એવું લાગે છે. અમે જ્યારે એન્ટર થયા ત્યારે એટલું સરસ મ્યુઝિક વાગતું હતું, બાંસુરી વાગતી હતી અને જે અંદરનો એન્ટ્રન્સ હતો એ જબરદસ્ત હતો. પણ બીકોઝ ઓફ ફોગ હું એ કેપ્ચર ન કરી શકું કારણ કે હું ગાડી ચલાવતો હતો, એ કેપ્ચર નથી થઈ શક્યું. બટ આગળનું દ્રશ્ય તમે જુઓ, બહુ જબરદસ્ત લાગે છે અને એવું જ લાગે છે કે આપણે ભગવાનના સમયમાં ક્યાંક એન્ટર થઈ ગયા છે. આખી વાઇબ ચેન્જ થઈ ગઈ છે અમારી જે હતી એકદમ પોઝિટિવ વાઇબ આવી રહી છે. ઓલમોસ્ટ સવારના 8 વાગ્યા છે અત્યારે. અહીંયા બધું પ્રસાદ અને ફ્રૂટ અને એ બધું મળે છે. અહીંયા વચ્ચે એક પાર્કિંગ સ્પોટ છે અને અહીંયા જે છે એ ચંપારણના બેઠકજી જે મેઇન જે કહેવાય છે એ બેઠકજીની જગ્યા છે જે સામે જોવો તો. થોડાક સમયમાં તમને આગળનું બી ડિટેલ્સ બધી બતાવી દઈશ. હા, અહીંયા સત્સંગ ભવન છે પણ ફોગને લીધે કદાચ કશું દેખાતું નહીં હોય. પણ હું એક્સપ્લેન નથી કરી શકતો. એટલી પોઝિટિવ વાઇબ છે, જબરદસ્ત પોઝિટિવ વાઇબ છે. મારી પાસે વર્ડ્સ નથી એક્સપ્લેન કરવા માટે કંઈ. તો ફાઇનલી મહાપ્રભુજી પ્રાકટ્ય બેઠકજી મંદિરમાં ચંપારણમાં અમે લોકો પહોંચી ગયા છીએ અને અંદરનો નજારો તમે જોઈ શકો છો. બહુ જ બ્યુટીફુલ જગ્યા છે, એકદમ પીસવાળી જગ્યા છે અને એકદમ સુકૂન મહેસૂસ થાય છે, શાંતિ મહેસૂસ થાય છે. હવે અમે અંદર જવાના છીએ જારીજી ભરવા માટે. તો લેટ્સ ગો. કાજલો બધો પ્રસાદ લઈ લીધો છે. પ્રસાદ ના કહેવાય, સામગ્રી કહેવાય. કાજુ બધી સામગ્રી લઈ લીધી છે અંદર ભરવા માટે. ખૂબ જ સુકૂન મહેસૂસ થાય છે. કયા જમાનામાં આવી ગયા ગયેલો હે? ઓ વાવ, ક્યાં જવાનું છે? અહીંયાથી વેર લાગે છે, અહીંયાથી છે. તો થોડા દિવસ અહીંયા જ રહી જઈએ. એટલું ભવ્ય છે નહીં મોટું.
પાછો મોંઘામાં છે ને કુંડમાં શું છે? હા ફોટો દીએ તો પાછા 10 વાગ્યાનો કટઓફ હતો. અમે લોકો માંડ કરીને પહોંચ્યા છે. 10 માં 2 મિનિટે પહોંચ્યા 10 માં 2 મિનિટે પહોંચ્યા છે. માંડ કરીને પહોંચ્યા. શોપિંગ કરવાનું કપડાનું શોપિંગ બાકી હતું અને આ લોકોએ મુખ્ય જે માંડ કરીને અલાઉ કર્યું છે કે ભાઈ બહારગામથી આવો છો એટલે તમને જવા દઈએ છીએ. તો 10 મિનિટનો સ્પેર ટાઈમ મળી ગયો તો લકીલી અમે હવે જઈએ છીએ સ્નાનગૃહમાં. એન્ડ તમે જગ્યા જુઓ, એટલી સરસ જગ્યા છે અહીંયા. સુકૂન જ મહેસૂસ થાય છે. એવું લાગે છે કે આપણે આપણા સમયમાં નથી, પાછળના કોઈ સમયમાં ટાઈમ ટ્રાવેલ કરી લીધું છે એવું લાગે છે. હા, તમે બંને હવે સ્નાન કરવા જઈશું અને કપડાં ચેન્જ કરીશું. અમારા કપડાં છે, આજે હું આ પહેરવાનો છું. જલ્દીથી મળીએ. સો મહાપ્રભુજીની બેઠકના દર્શન અમે કર્યા, ચારેજી કર્યા. હવે અમે લોકો જઈએ છીએ એમની છઠ્ઠીનું સ્વરૂપ જોવા માટે. અને ત્યાં જારીજી ભરી શકીએ તો ભરવાની ઈચ્છા છે, પણ થોડો ટાઈમ લેટ જેવું થઈ ગયું છે. હા, ટાઈમ કટ ઓફ છે. ટાઈમની કટાકટી બહુ છે એટલે લેટ્સ સી કેવી રીતે વર્કઆઉટ થાય છે. તો અમે બેસી ગયા છીએ ઇલેક્ટ્રિક રિક્ષામાં, જે અમને પહોંચાડી દીધા અમારા ડેસ્ટિનેશન પર. ત્યાં જઈને હું તમને બીજા દર્શન કરાવીશ. બહુ બધી ગાયો જોવા મળે. આટલી ગાયો આપણે રાજકોટમાં નથી, ટોટલ રાજકોટમાં નથી. કેટલું 20 હાલે પકડ પૈસા. चेंज नहीं है उनके पास. महाराज જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે છીએ ચંપારણની અંદર. છઠ્ઠીજીના જે બેઠકજી છે, અમે લોકો ત્યાં અત્યારે બેઠકજી કરવા માટે આવ્યા છીએ, જારીજી ભરવા માટે આવ્યા છીએ. તો અહીંયાના મુખ્યજી આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલાં તો થેન્ક યુ સમય આપવા માટે. અને જય શ્રી કૃષ્ણ. આ જગ્યા વિશે અમે થોડું અમારા વ્યુઅર્સને જણાવો કે આ જગ્યાનું મહત્વ શું છે, આ જગ્યા શેના માટે છે અને ચંપારણમાં ખાસ શું કામ છે? ચંપારણમાં ખાસ તો મહાપ્રભુજીનું જન્મસ્થળ ચંપારણ છે. ઓકે. તો મહાપ્રભુજીનો જન્મસ્થળ છે और અહીંયા ચંપારણમાં 2 બેઠક છે. એક પ્રાગટ્યના બેઠક છે અને એક મહાપ્રભુજીનું છઠ્ઠી પૂજન નામકરણ થયું. ઓકે. એના બેઠક. હા, મહાપ્રભુજીનું પ્રાગટ્ય સ્થળ ચંપારણ છે, પણ પુષ્ટિ માર્ગનું જન્મ સ્થળ ગોકુળ છે. ઓકે. પ્રથમ બેઠક આપણા ગોકુળમાં આવે કે પહેલો બ્રહ્મ સંબંધ દામોદર રસાવીને આપી ત્યાંથી પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો, સ્થાપના થઈ. ઓકે. પણ વૈષ્ણવને એક બે જ તમન્ના, હર કોઈ વૈષ્ણવને એવી 2 જ તમન્ના હોય. એક ચંપારણ જવું કે મહાપ્રભુજીનું જન્મ સ્થળની ઝાંખી કરવી, હા હા. અને એક બ્રજ કરવું. બ્રજ કરો. જી. કે આ જગ્યા આ જે બેઠક છે તે મહાપ્રભુજીનું નામકરણ છઠ્ઠી પૂજન છઠ્ઠી પૂજન છે એટલે છઠ્ઠીજીના બેઠકથી ઓળખાય છે. બેઠક છે 33માં. ઓકે. 84 બેઠકમાં પેલા 32 અને 33. 33 મિનિટ. ઓકે ઓકે. તો
તો 84 બેઠકમાંથી એવું બી ખરું કે અહીંયા એક જ જગ્યાએ એમનું સ્વરૂપ છે, બાકી બધી જગ્યાએ હા, એ તો મહાપ્રભુજીનું બાલ સ્વરૂપ છે. છઠ્ઠીજીના ભાવથી જે નામકરણ થયું એટલે કે બાલ સ્વરૂપ તમને આ એમ એક જ જગ્યાએ એક જ જગ્યાએ, બાકી બધી જગ્યાએ ખાલી બેઠક જ છે. બેઠક છે. અને લાલન સ્વરૂપ મહાપ્રભુ ઠાકોરજીના સ્વરૂપ આજે પલનાર નંદોત્સવ થતા હોય હા, તો એમાં લાલનનું સ્વરૂપ પધરાવે અને અહીંયા એ મહાપ્રભુજીનું બાલ સ્વરૂપ પધરાવે. ઓકે. બીજું કઈ તમે એના સિવાય કઈ કહેવા માંગતા હોય? ના બસ બીજું અને અહીંયા આ જગ્યા પર શું કામે લોકોએ આવવું જોઈએ? કે લોકોએ કે આજે પુષ્ટિ માર્ગમાં ગુરુ એક જ છે, મહાપ્રભુજી. મહાપ્રભુજી Correct. શરૂઆત એમને જ કરી છે, રાઈટ. અત્યારે હાલમાં પુષ્ટિ માર્ગમાં ગુરુ એક જ છે, માહાપ્રભુજી. આપણા કે વલ્લભપુરના ગુરુ તમને હર કોઈ એટલો જ કહેશે, ગુરુ એક જ છે. ગુરુ એક જ છે. તો આપણે સેવક છે. જી. તો આ બેઠકનું માધ્યમ એવું છે કે મહાપ્રભુજી સાક્ષાત્કાર બેઠકોમાં બિરાજે છે. જી. તો આપણે સેવક છે. એ તો મહાપ્રભુજીને આજે જે ચારેથી ભરવા મેવા મિશ્રીનો ભોગ ધરવો એ એક સેવકનું કર્તવ્ય છે. કર્તવ્ય છે. કે ભાઈ આજે મહાપ્રભુજી અહીંયા સાક્ષાત બિરાજે છે બેઠકોમાં, તો આપણે જઈને મહાપ્રભુજીને જારેજી ભરી જલ આરોગાડી અને મેવા મિશ્રીનો ભોગ કરીએ. જગ્યા કેટલી અંદાજે જૂની હશે? જગ્યા તો આજે જગ્યા તો મને તો 150-200 વર્ષ વર્ષ આવે છે. આ બેઠકો થાકી થયા એને. બાકી તો સ્થળ તો 545 પહેલાનું. એટલે જગ્યા જે છઠ્ઠી રહેલી એ જ જગ્યા અત્યારે છે, એના પર બાકી બધું નવું કન્સ્ટ્રક્શન થયેલું. હા, એ તો બધી બેઠકો જગ્યા એકચ્યુઅલમાં એ જગ્યા છે કે જ્યાંની છઠ્ઠીજી થયેલી છે. ભાઈ એ રીતે બેઠકો જે પ્રગટ થયા છે બધા એવા જે પ્રતાપી બાળકો ત્યાર પછી જે થયા હોય જે ફરતા હોય હા. અને આ જે જગ્યા પ્રૂફ મળ્યા કોઈ મહાપ્રભુજી અહીંયા રોકાવા છે. હા. એ ભાગવત દ્વારા સત્સંગ કર્યો તો એ જગ્યા પર જારી મળ્યા, કોઈ બંટા મળ્યા, કોઈ બીજી નિશાની મળે, પછી એ જગ્યા ઉપર બેઠક સ્થાપિત કર્યા. 84 બેઠક છે એ રીતે જ સ્થાપિત કર્યા કે ભાઈ પ્રૂફ અને પુરાવા સહિત મળ્યા પછી. હા. હવે પહેલી બેઠકથી જે જાહેરથી ભરીને આવ્યા ને, તો તે એવું કીધું કે જંગલમાં એમને મૂકી દેવામાં આવ્યા હતા. તો એ જગ્યા મહાપ્રભુજી પ્રાગટ્ય જંગલમાં. ઓકે. જ્યારે મહાપ્રભુજીના માતા પિતા એથી પસાર થતા હતા, મહાપ્રભુજીના માતા પિતા લક્ષ્મણ ભટ્ટ એમાં દારૂ છે, તેલુગુના બ્રાહ્મણ હતા. ઓકે. બરાબર. તો એને એના કુળમાં એવો વરદાન હતું મદન મોહનજી કે તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે મારું પ્રાગટ્ય થશે. ઓકે. તો એ 100 સોમયજ્ઞ પૂરા થયા ત્યારે અહીંયા મોગલ, આપણે ભારતમાં મોગલ રાજ હતો, તો એ બધું મુસ્લિમનો ત્રાસ હતો, તો એ તેલુગુનું માંથી બનારસ જતા હતા, કાશી બનારસ. ઓકે. તો અહીંયા આ ત્યાં તો પૂરું જંગલ જ હતું. હા. અને ત્યારે તો ફ્લાઇટ, રેલવે કોઈ સુવિધા નથી. નથી. ઘોડા હતા તો બળદગાડી. બળદગાડું. તો અહીંયા આ જંગલ જ માંથી પસાર થતા હતા, દુરામાંથી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું. બરાબર. તો એ કે આ બાળક લોક છે, હા. તો એને કપડામાં લપેટી જાડદા કોથળામાં રાખ્યો અને આગળ જતા રહ્યા. આગળ થયા ત્યારે ઉપરથી ઠાકોરજીનો અવાજ આવ્યો આકાશવાણી કે તમે જેની વાટ જોતો તો મારું પ્રાગટ્ય થઈ ગયું. બરાબર. તો એ પાછા રિટર્ન આવ્યા એ જગ્યા પર જોયું તો ફરતો અગ્નિ હતો અને મહાપ્રભુજી અંદર બિરાજતા બાલ સ્વરૂપ. ઓકે. તો લક્ષ્મણ ભટ્ટે એવું કીધું કે આ જો આપણું બાલક હશે તો અગ્નિ આપણને રસ્તો આપે. હા, બરાબર છે. તો અગ્નિ બુજાઈ જાય અને મહાપ્રભુજીને ઉઠાવ્યા કે ગોદમાં કે પછી આ જગ્યા પર લાવી અને અહીંયા નામકરણ, અહીંયા રોકાણા હોય નામકરણ ને છઠ્ઠી પૂજનનું કાર્ય કર્યું હોય એટલે આ બેઠક છઠ્ઠી જણા બેઠક. એટલે આપણે કહી શકીએ કે અગ્નિમાંથી પ્રગટે. અગ્નિમાં પ્રત્યે. બરાબર. મહાપ્રભુજી ત્યારે પાછા આવ્યા ત્યારે આ મહાપ્રભુજી અગ્નિમાં બિરાજ. ઓકે. ઓલમોસ્ટ બધી ઇન્ફોર્મેશન કવર થઈ ગઈ છે. તમે કેટલા સમયથી આ સેવામાં કાર્યરત છો? આજે હું તો આજે માનો કે મારું માત્ર 40 વર્ષના પુષ્ટિ મારે. આજે 8-9 વર્ષના હું ચંપારણ. અહીંયા છો. ઓકે. અને મુખ્યાની છે. અચ્છા, મુખિયાજીના મિસિસ મુખિયાણીજી છે. તો તમે બી ઘણા સમયથી અહીંયા જ સેવામાં કાર્યરત છો, તો તમારો અહીંયાનો અનુભવ શું છે, કેવો રહ્યો? મુખ્ય છે કે તો અહીં અનુભવ મારો નહીં, પણ ખરેખર જગ્યા શાંતિવાળી જગ્યા છે, બહુ મજા આવે જગ્યા બહુ છે. ખરેખર વાળી ને શાંતિવાળી છે. હા. અ, અહીં રહેવું
અહીંયા રૂમ છે, ઉપર એ સરસ રૂમ છે અહીંયા. અમે પહેલી વાર આવ્યા છીએ. એની વ્યવસ્થા છે આપણી પાસે 25 અચ્છા, એ ભોજ પાતળે લખાય કરાવી શકે છે. અરે વાહ, પાતળ ને તેવું તો આપણે પાતળ લઈને જ જાશું. અત્યારે પ્રસાદ લઈને જ નીકળશું આજે. અમે રોકાવાના નથી, અહીંથી આગળ જાશું હમણાં બપોર પછી. અમે લોકો નીકળ્યા છીએ આખા ભારતની ટ્રીપ ઉપર. ગાડીમાં નીકળ્યા છીએ. હા, સાથે અમારું કિચન છે, અમારો બેડ છે ગાડીની અંદર. અને અમે લોકો શરૂઆત કરી છે રાજકોટથી, પછી અમે લોકો નાગપુર ગયા, પછી રાયપુર ગયા, એમ ફરતા ફરતા અહીંયા પહોંચ્યા છીએ. હવે જઈએ છીએ ઓરિસ્સા, અને ઓરિસ્સામાં જઈએ છીએ જગન્નાથપુરીની બાજુ. હા, રાજકોટ જગન્નાથ ગયા. ભલે, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. अच्छा बंद हो रहा है. શું હવે કપડા ચેન્જ કરવાના છે? તો હવે કપડાં ચેન્જ કરી અને અમે અહીંયા અહીંયા જ પ્રસાદ પ્રસાદ લેવાના છે. લેશું. અને પ્રસાદ માટે પણ એવું છે કે અહીંયા કોઈ ચાર્જીસ આપવાની જરૂર નથી. તમારી યથાશક્તિ પ્રમાણે તમારે જે લખાવવું હોય તમે લખાવી શકો છો. અમે તો રૂકીને જઈએ. સો ફાઇનલી અમે લોકો એક જગ્યા પર પહોંચી ગયા છીએ, જે અમારું ફર્સ્ટ L1 એટલે કે અમારું એક ફર્સ્ટ ડેસ્ટિનેશન છે, જે 24 થી 31 સુધીની ઇવેન્ટ છે. તો 3 દિવસ અમે આ જગ્યા પર જ સ્ટે કરવાના છીએ. એમાંનું ફર્સ્ટ ડેસ્ટિનેશન છે એ આ છે. અને તમે જગ્યા જોઈ શકો છો. આમ પ્રેક્ટિકલ જોવો તો એકદમ ડરાવની લાગે છે, કારણ કે ચારે બાજુ અંધારું અંધારું અંધારું, ખૂબ જ અંધારું છે. અને એક સાઈડ નદી પણ છે, પણ એ અત્યારે કંઈ દેખાય એવી વિઝિબિલિટી નથી. પણ અત્યારે ખરેખર રસ્તામાં પહોંચવા બી ડર લાગતો હતો, અને અત્યારે પહોંચીને પણ ડર લાગે છે અહીંયા કે આખી રાત કેવી રીતે નીકળશે. અને રસ્તામાં એક ઇન્સિડન્ટ મારી જોડે બન્યો છે, પણ મેં રેકોર્ડ નથી કર્યો. બન્યું હતું એવું કે મેં જસ્ટ ગાડીનો કાચ વચ્ચેથી ખોલ્યો હતો અને મને ઝાંઝરના અવાજ સંભળાતા. તો આઈ એમ નોટ શ્યોર કે રાતે હું સૂઈ શકીશ કે નહીં, પણ બહુ એટલે બહુ એકદમ હું લિટરલી શિવર કરતો હતો ગાડીનો કાચ ખોલ્યા પછી. અને મને અત્યારે સાચું કહું તો એ ગાડીમાં સુવામાં બી ડર લાગે છે ને રાતે. અને જ્યારે જવાનું થશે ત્યારે શું હાલત થશે એમ, કારણ કે અત્યારે કદાચ ગમે એટલું થઈ જાય ને સિચ્યુએશન ખરાબ, તો પણ હું એ રસ્તા પરથી પાછો નહીં નીકળી શકું. અને લિટરલી મેં એ અવાજ સાંભળેલો છે, ઝાંઝરનો અવાજ, કે મારી ગાડીની હારવાર અવાજ આવતો હતો. પણ અમે લોકો આજે અહીંયા સુવાના છીએ. થોડું વધારે ટફ છે, ઠંડી પણ છે અને ડાર્ક છે એકદમ. અત્યારે ખાલી ગાડીમાં મેં એક લાઇટ ચાલુ કરી દે કિચનમાં ચા બનાવવા માટે, તો એની લાઇટ એક ચાલુ છે. બાકી ખૂબ જ ડરાવનું અંધારું છે યાર. તો અમે લોકો ડરાવની જગ્યા પર, આજુબાજુમાં ભૂત છે કે નહીં ખબર નથી, પણ ડરાવની જગ્યા પર કાજુ જે છે એ ટોપી પહેરીને ચા બનાવે છે. ચા બહુ ઠંડી છે, તો આને થોડી નીચી કરી નાખાય. આમ કર, આ બધું મારે કરી દેવું પડે. છોકરાને મારો નાનો ગોગો છે ને, ગોગો શું કર્યું? આગ નથી દેખાતી, આગ નથી દેખાતી. જો નાનું બાબલું થઈ ગયું. જો હજી ઉપર જો જાદુ કરતું, જાદુ. હા, અમે ચા બનાવીએ છીએ અને એની સાથે અમે ખાસું ગરમા ગરમ થેપલા. અરે લાઈટ નો શેડ પડ્યો કઈ. હે આ બાજુ જો શું બનાવે છે? ચા બનાવું છું. ચા શું નાખ્યું? અદરક નાખું છું. ક્યાં નહીં યાર, અદરક. બહુ થાકી ગઈ છું, રિટર્ન ન કરતો ત્યારે. તું તો ગાડીમાં હમણાં અડધી કલાક સુઈ ગઈ હતી. તોય થાક લાગે છે, જે સુઈ જાવ છે. ચા જોઈએ છે, મસ્તી ની અદરક પડી તોય તું હજી સુઈ જઈશ. સુઈ ગઈ હતી તોય? તો તને એમ નતું ગેમ્સ ને સુઈ જવું જોઈએ? ના કા એમ સામું જોતો ના એ કરજો એ કરજો
છે ને અમારું આ નાનું બચ્ચું છે 2 yearsનું. અમારે હમણાં કેજીનું વેકેશન પડ્યું છે ને એટલે અમે ફરવા નીકળ્યા છીએ. કા કેજીનું વેકેશન પડ્યું ને તારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં વાર છે ને જીતો. જો સરસ મજાની ચા અમારી રેડી થઈ ગઈ છે. વધીને 5 મિનિટમાં અમે લોકો મસ્ત જમવા બેસી જશું. તો સ્ટે ટ્યુન. અત્યારે અમે લોકો બોન ફાયરની કોશિશ કરી રહ્યા છીએ પણ લાકડા બધી સળગતા નથી. થોડી ચિંગારી દેખાય છે પણ લેટ્સ સી.